આપણા વિવાહને એ તો હું લઈ આવ્યો હતો. તમારા વખાણ થતા હતા હાહુ વહુના. જે આડાવાળા હોય ને એ આમાં બધા એમાં સકડા એ આય હાલો સારી વાટવી હાલો બગા જાવું. રામ રામ સીતારામ બધાને અટાણે પૂણા 10 થયા ને પહેલાં તો વરસાદી માહોલની જ વાત કરવાની હોય આપણી. તો સવારનો હે ને ઉકળાટ થતો હતો, અટાણે થોડુંક ઠંડુ વાતાવરણ છે, બાકી મેઘ આસતો તો જોઈએ આજ આવે કે ન આવે. વાતાવરણ તો આખું વરસાદી છે જ. બાકી લાસ્ટ વિડીયોમાં તમે જોયું હે કે માની જો દાંતરડી લાગી હતી, પાટો વરવી આવ્યા અને ઇમરજન્સીમાં નાથી ભાગે આવી હતી. ને અટાણે પણ નાથી ઇમરજન્સીમાં હે ને એવું કામ કરે ને એની વાતું જવા દે. જો ઘરમાં પોતા ને બે ઘરમાં ને આ ઓહરીમાં ને આ સાફ સફાઈ કરીને કેટલાક દીથિયાનું કામ કે માની તો પોતાનું કંઈ હોય નહીં. મારી વાતો કરવામાં સીતારામ બધાયને તો જો કાલે હે ને હું ઇમરજન્સીમાં બગારેથી ભાગી આવી તો આ બીજી ભાઈની મોત થઈ ગયું ના અટાણે હે ને થોડુંક મોડ ઓલું થયું, થોડું ખારું થયું નકર નહોતું અટાણે હું થઈ જાત મોં બગડે જાતું તો ઘણી કારણ કે આપણી આજે 10 દી રોકાઈ કે 15 દી રોકાઈ આવવાનું તો હોય જ. ભેગોથી પ્લાન થાય ને એ થાય કે 2-3 દી નિરાયથી રોકાવું, વાહ જાવું વાહ ઓલું ઓલી બેનપણી પાસે જાવું ના ને હું ને એટલે આખો પ્લાન છે ને સોપટ થઈ જાય ને થોડું પેલું થાય પણ તો વાંધો નહીં. ને પછી આવવું પડે એમાં તો કંઈ હાલે જ નહોતું. માથે ઓટલા ને ઠામ ને એવું બધું ન થાય, બીજું તમારે ધીરે ધીરે એકાઈથી કરી લે. એટલે ઇમરજન્સીમાં કાલે છે ને 7:30 વાગે આપણે ઘેર પૂગ્યા. બસ તો હલચી નથી તો આપણે વિડીયોમાં વાત કરી હતી. એટલે પછી દૂધનું મેટાડોર વાળું ભરી થઈ ગયું તે પૂગે ગઈ. નકર છે ને આસ્તા કોઈ વાહન નથી નીકળે હવે હબાવ પાણી આવે હે કાલે એટલી આવો ગોતી પાણીની તો સારું પૂગે તો બીજું કહું હમણાં હાઈટમાં આવી છે તેની ઘુમરો મારે આવવાનું. હા બાકી જો ઝીણા મોટી સાફ સફાઈ હાલે હમણાં. માની પાટા છે ને એક દી બદલાવાના થાય. જો ગાઈ માની અપડેટ લઈ આવે શું પોઝિશન છે ઓકે સારું ને. પાટો મોકરો થઈ ગયો ને હવે પાટો દુખાવો કઈ નથી થતો. થોડાક દી પાટા બદલાય હું તારે મેળી આવે જાય લગભગ એકાદે કંઈ ન થાય. હા પાટા બદલાવાના રસ ન કરે કોઈ. કાલે જવાનું હોય નાખું ત્યાંનું કાં સેટું 10 મિનિટ થાય. હું મારી પાછું ઘડીકમાંથી દવા સિવાય રોજ ન આવે. અટાણે ઉતરતા લોહીમાં કંઈ ન થાય. એ દવા ખાવી પડે, પાટા બદલાવવા પડે. એ તો સારું ડાયાબિટીસ ને બાકી તો રૂઝાવા બહુ વાર લાગે. હા તૂટી ફૂટી કીણી નાખા શેકલાውን કેળિયું ખાય નહીં ખાય. 2-5 વર્ષ હાંસવે ને રાખે. કંથાર ની નહોતી તૂટી ફૂટી. કહાર નહીં કામ કહેવાય કંથાર નહીં કે કહાર નહીં. હા એની ઉતી તૂટી ફૂટી આપણા વિવાહને. એ તો હું લઈ આવ્યો હતો, મને ભાવતો હતો હું કાં નાખી દઉં જબલામાં. હા કૂતરા તો એકી સાહીના એવા જ ને. હા ઈણી દે ઈ પીએ જાય ન પીએ. ઓલે હાટે પાડલે કેવો વાહો લીધો તો ખબર હે ને આપણું હેરાન કરી નાખ્યા હતા. હે સાહ ન પી હા નહોતી પીતી. હમણાં તો થતું હતું કે આ મરે જાય નહીં રે. તો એ પીએ તો ખરી નથી પીતી. ફતુર કરે નથી પીતી રહેવા દે. હા જી ઇમરજન્સીમાં આવ્યા, ઇમરજન્સીમાં ભાગી આવી. એ મને આગળ વાત થઈ ગયો દાંતડી લાગી થાવથી કાં લાગે આખી થઈ ગઈ છે હાલમાં જાવું ને સારી વાટવા.
હે હા એ વાત. કારક જાઉં સાહેબ વાટવા જો અહીંયા હે ને છત્રી રિપેરિંગનું કામ આવે આ વાળો હશે 18 હમ એટલે કોઈ દી જાય નહીં, આવે જાય તો પણ અમુકમાં આવે ને અમુકમાં નથી આવતા. તો અહીં ગેસના એવા થઈ ગઈ નહીં કરીએ જોવેલી હા તમારા વખાણ થતા હતા હાહુ વહુના કોણ કે બધી સુમાહા પૂરતું હોય ને તે 12 મહિના થોડું ગેસમાંથી એ પાછું ખાલી રોટલા જ હોય ઈ. બીજું તો બધું સગડીમાંથી હોય એટલે ગેસનો વપરાશ એટલો બધો બીજું બધું તો એકનું શાક હોય શિયાળ હોય સાવ હોય દૂધનું કરવા પાણીનું ના કરવા લે એક શિયાળ હોય ખાલી રોટલા સુલે ઘડી તો એ કાયમીને માટે ગેસનો વપરાશ કરવાનો બસ મારું કઈ નક્કી ને મણી મોંઘા ને તો એક તો બાજરાના રોટલા મારે કેવે ઝીણકા થતા હા તાવડીને બારો ભાઈ ઝીણકા કરવા પડે આશા કરવા પડે સુલા જેવી તો મજા ન જ આવે ને આ ગેસનો તાપ હોય આમ ફેલાઈ ગયેલો વૈશમાં કાસા રે હટાવવા પડે એની એ પાછું આવડવું એક રોટલો ન સળે એ ખાઈ ઝીણકા હાવ ઘડીએ એવડે તો સળે છે હા હવે મારા જેવા તો દોડીંગા મૂકે ઘડીકમાંથી સળવી ન ને પાછા 3 થી 4 રોટલા આટાને ઘડવાના હોય એ થાય કે ધોઈને વાં ચૂલો મૂકીએ છાણા બર્તન લઈએ નાથી લબાસો હારીએ તો રોટલા ભરાઈ જાય આપણે 8 મહિને તો ગેસનો બસાવ કરીએ બરાબર 2-3 મહિના પૂરતું હોય ઈ પણ આવો તે તો ગેસે પૂરો થવા આવ્યો છે ને હા, એ બાટલો કેટલા 7-8 મહિના થઈ ગયા હા 8 મહિના થઈ ગયા આથી તો વસૂલ કહેવાય ને આપણે ઓલે પહેલી ફેરે ભરાયો તે તો 10 મહિના આવ્યો 8 મહિના હાલે ફેરાયેલો પાછો વળે 7 મહિના હાલી છે પાછો ભરાય એટલે 5 મહિના હાલી પાછો છે કાં દાતા હો સુમા હું વયું જાય ને કા સુમા હું બેઠું રહી ને પછી નહીં 2 કરતો મહિના ધારે ને પછી થોડું કરવાનું પછી તો લાઈટ ન હોય તો સા પાણી હોય કરવાનું પછી તો આપણી સુલો જિંદાબાદ એ હાંકીના ભરની ભર પડ્યા એ કાં આપણે ઉપાડી જે આડાવાળા હોય ને એ આમાં બધા એમાં સકડામાં પહેરવી ગયેલ હોય ને આ રીતના જા બધા તે આ વારો તૂટે ગયો જા 2-3 વાળા તૂટે ગયા આ રીતના મુકાઈ ગયા આમાંથી એટલે આ બધા અંદર એક એક હોલમાં વારા નાખે ને પછી આ ફરી તો વારા નાટી મારી દેવાની અટાણે વર્કિંગ નથી થતા આમાંથી નીકળે ગયા જો આખી નીકળે ગયો પછી એટલે એ રીતના નાખવા જાય ચાલો અટાણે હે ને 5 વાગે ગા ને જો ઓલી વાડી હે ને બેહવા આવ્યા હતા ને માના ખબર કાઢા રેકડી બેઠા હતા બધાય ચા પાણી પી લીધા ને હે ને અટાણે જાઉં ખેતરમાં થોડું કામ છે આપણે હાથીના કરસા હે ને કાક છે હાયરું માંથી પછી હે ને હાથી આંકવામાં નડે એટલે અટાણે વીણવા પડી લગભગ કલાક 1.5 કલાક જેવું કામ હે તો બધા હે ને તૈયાર થયા અટાણે તો આપણે ઓલી ઘંટી આપવી છે ને હા એમાં કાકા રેગા હતા ઓલા ઘંટી કહેવાય ને ઘંટી ગઈ ઘણા હું મારું ને હવે સારી વાટવા નથી જાઉં થોડાક દિને તો વઢાઈ પછી વાઈટ છે રે તો ખાયકો ખાઈ લીધું કેરા ખાઈ લીધા હે જઈએ ખેતર હા બોલી દેજો 30 માર ખા તો પાડી એ લખણ એના ન જાય સાત અમે તો પીધો અમે નથી પીતો તે તમે પીએ ની ગાતા ને થોડો કીટલીમ પડ્યો તો ગરમ કર આમની હોરી સડા કેટલીમાં પડ્યો પણ ઈ છે ને કે નથી જાજો ઈ છે ઈ જીવનો કરે હાલો બધાય પૂગી ગયા છે ખેતરમાં કોક છે એમાં કઈ હે નહીં કોક ખાંઠીનું થળિયું આવે ને એ લેવાનું હે કદાચ છે ને હેઠા મેરી હે એટલામાં બાકી વૈશમાં તો કંઈ હે નહીં ને માઈ બાપાને હે ને હવારી આવ્યા હતા જો વાંથી આ સુધી કાવું કરે ને એટલું વીણે નાખ્યું ને વાંથી હેઠા મેર સુધી વીણવાનું હે એટલો ખૂણો હાલો 2 ઉથલમાં ખેતર પૂરું 4 જણા હે ને 10-15 પાટલા લેતા જાય હાંટી તો કામ ગમે ને દેખાય હાંપી આવી હાંઠી હોય ને એ બધી નડે ઉપાડામાં કા રાપ ઉપડે જાય બધું થાય એટલો ખૂણો રહ્યો આગળ 5 મિનિટમાં પૂરું
હોય તો પૂગે છે આજ આખા દીમાં આવ્યા ને હાલો આપણું કામ થઈ ગયું હે પૂરું આય હાલો સારી વાટવી હાલો બગા હરે જાવું કામ તો રેડી થઈ ગયું એ બધા જાય ઘેર ઝડપ થયો અડધી કલાકમાં 15 મિનિટ જ થાય પગાર ના ખૂણો હું તો કાકા બોલો હાથી કો આવતો તો માંડવી નીકળી ગઈ હાઈ ક્લાસ હજે નીકળે આર્યા જો ઢેફા ઉસકે હા જો કાંક દેખાયો છે કે એટલે એ 5% બાકી હોય તો કામ જાણે